માનકુવામાં પત્નીએ પતિને રૂપિયા ન આપતા ઘરમાં આગ લગાડી દીધી। ભુજ તાલુકાના માનકુવા ગામે નશાની લતે ચડેલા પતિએ પત્ની પાસે રૂપિયા માંગ્યા હતા, જે આપવાની પત્નીએ ના પાડતા આવેશમાં આવીને ઘરમાં આગ લગાડી દેતા ફરિયાદ થઈ છે। માનકુવા ગામે જૂનાવાસમાં રહેતા ધનબાઈ વાલજીભાઈ કેરાઈએ માનકુવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના દીકરા દિનેશ કેરાઈએ પુત્રવધુ શાલિની પાસે રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ તેણે રૂપિયા આપવાની ના પાડતા તેનું મન દુઃખ રાખીને ફરિયાદીની માલિકીના મકાનના હોલમાં આગ લગાડી અને 40,000નો સોફો, 20,000ની ટીવી, 5,000નું એસી અને મકાનની દિવાલો, ઇલેક્ટ્રિક વાયરો, બોર્ડમાં આશરે 20,000 મળી કુલ કિંમત રૂપિયા 85,000નું નુકસાન કર્યું હતું। પતિએ દારૂ પીવા માટે રૂપિયા માંગ્યા હતા, જે આપવાની પત્નીએ ના પાડતા ઝઘડો કર્યો હતો। પત્ની ભુજ મહિલા પોલીસમાં અરજી આપવા ગઈ ત્યારે આરોપીએ ઘરમાં આગ લગાડી દીધી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું।